આગળ વાત કરીએ દેશના અને રાજ્યના બે સમાચારોને સાંકળીને. ઉત્તરાયણનો પર્વ હતો. જુહાપુરાનો એક વિડીયો વાયરલ થયો. મસ્જિદનું નામ હતું મસ્જિદે ગોસિયા. ત્યાંથી એલાન કરવામાં આવ્યું હતું, જેમાં એવું કહેવામાં આવ્યું હતું કે બધા જ મુસલમાનોને અપીલ કરીને કહેવાયું હતું કે આ તમારો તહેવાર નથી અને એટલે તમે ધાબા પરથી ઉતરી જાઓ. પહેલા એ વિડીયો સાંભળીએ. तमाम शहरियां में गुजारिश कर रहे हैं जो मस्जिद गोसिया के पास जो अपनी छतों के ऊपर पतंग उड़ा रहे हैं, हम शहरियां गुजारिश कर रहे हैं, मौजवाना गुजारिश कर रहे हैं, हाथ जोड़ के गुजारिश कर रहे हैं कि मेहरबानी करके अपनी छतों से उतर जाएं. ये अपना त्यौहार नहीं है, इस्लाम का मजाक न बनाएं. ઉત્તરાયણ પછી આવતા રવિવારે ખંભાતમાં એક દરિયાઈ પતંગ ઉત્સવનું આયોજન કરાય છે અને જેમાં બધા જ લોકો એટલે કોઈ ધર્મના બાદ વગરના લોકો ભેગા થઈને સરસ રીતે પતંગ ચગાવતા જોવા મળતા હોય છે. ઉત્તરાયણ એમ પણ મોટાભાગે ગુજરાતીઓના તહેવારની જેમ જોવાય છે. એને ઉત્તરાયણ ને મકર સંક્રાંતિ એ મૂળ રૂપે હિન્દુ ધર્મના જ તહેવાર છે. એમાંથી જ આવેલી પરંપરાઓ છે અને એ સૂર્યની ગતિના આધાર પર થતા તહેવારો છે. આપણી મોટાભાગની તિથિઓ અને તહેવારો એ ચંદ્રની સ્થિતિના આધાર પર આપણે એને ઉજવીએ છીએ. અમાસના દિવસે કે પૂનમના દિવસે તહેવારો આવે છે. એકમાત્ર એવો તહેવાર છે કે જે આપણે સૂર્યની ગતિને સ્થાનના આધાર પર ઉજવીએ છીએ. એનું બહુ જ બધું દાર્શનિક મહત્વ છે, આધ્યાત્મિક મહત્વ છે, વૈજ્ઞાનિક મહત્વ પણ છે પોતાની રીતે. અને એટલે જ આ તહેવારને પણ છેલ્લે આ તહેવાર જ્યારે ઉજવાય છે ત્યારે કોઈ મહત્વને ધ્યાનમાં રાખીને નહીં પણ ઉલ્લાસ માટે ઉજવાય છે. એ ઉજવાય છે, એની ઉજવણી થાય છે, બહુ સરળ છે. એના પછી મસ્જિદમાંથી સ્પષ્ટતા આપણે એમણે એવું કહ્યું કે નહીં, અમે તો કોઈ ધર્મને હરામ નથી કહ્યો, અમે તો બહુ બધા સારા કામ કરીએ છીએ વગેરે વગેરે. તમારા લાખ સારા કામ તમારી એક ખોટી વાતને જસ્ટિફાઈ નથી કરી શકતા. અને એ પણ ત્યારે જ્યારે નવરાત્રિમાં એવો એલાન કરવામાં આવે કે હિન્દુ સિવાયના કોઈ લોકોએ નવરાત્રિમાં પ્રવેશ ન કરવો, ત્યારે જે લોકોને વાંધો પડતો હોય ને પેટમાં દુખતું હોય ને એવું કહેતા હોય કે નવરાત્રિ તો ગુજરાતનો તહેવાર છે. તો પ્રશ્ન થાય છે કે ઉત્તરાયણ પણ તો ગુજરાતનો તહેવાર છે. ત્યારે જ્યારે આ પ્રકારની જાહેરાત થાય છે એને કેવી રીતે સ્વીકારશો? પણ આખી આ વાત એ દેશમાં ફેલાયેલા એ પ્રકારના માણસની છે જેનો કોઈની પાસે જવાબ નથી. A.R. રહેમાનને આ દેશના સર્વોચ્ચ સન્માન મળ્યા છે. આ દેશની મ્યુઝિક ઇન્ડસ્ટ્રીએ એમને એટલા પ્રેમથી સ્વીકાર્યા છે અને એમને ઉજવ્યા છે. A.R. રહેમાનના પહેલા ગીતથી માંડીને પહેલા મળેલા પુરસ્કારથી માંડીને છેક સુધી આવતા મ્યુઝિક લવર્સ સાંભળીને એવું કહી દે કે આમાં રહેમાનની છાંટ છે ને A.R. રહેમાનનું મ્યુઝિક છે. એટલો બધો પ્રેમ A.R. રહેમાનને દેશમાં આપ્યો છે. અને એ એટલી જ સરસ રીતે આપ્યો છે જેટલો પ્રેમ આ દેશના સર્વોચ્ચ સ્થાન પર બિરાજેલા રાષ્ટ્રપતિ APJ અબ્દુલ કલામને મળ્યો. કે પછી એટલી જ લાગણી સાથે જ્યારે જમ્મુ કાશ્મીરમાં ઔરંગઝેબ નામનો એક છોકરો શહીદ થયો આ દેશ માટે, ત્યારે એ શહીદની અંતિમ યાત્રામાં એ જોતા અથવા એમને જ્યારે સર્વોચ્ચ સન્માનો જમ્મુ કાશ્મીરના યુવાનોને મળે છે, ત્યારે રાષ્ટ્રપતિ સન્માન એમને મળી રહ્યું હોય, બાકીના સર્વોચ્ચ સન્માનો મળતા હોય, એમને પુરસ્કૃત કરાઈ રહ્યા હોય, ત્યારે જે કોઈ એને ટીવી મોબાઈલમાં જોતું હોય એની આંખો ભીની થાય છે એની શૌર્ય કથાઓ સાંભળીને. ત્યારે કોઈ ભેદભાવ નથી કરતું કે આ તો ઔરંગઝેબ છે, આ તો કાશ્મીરનો છે, કે આ મુસલમાન છે, કે આ હિન્દુ છે. બિલકુલ એ જ રીતે જે રીતે ગુજરાતમાં સફીન હસન નામના IPSને લોકો પ્રેમ આપે છે, બિલકુલ એ રીતે જે રીતે મોહમ્મદ રફીના ગીતો સાંભળીને આજે પણ એમની ગાયકીના દીવાના એટલા બધા છે કે પછી ગુજરાતમાં ઓસમાણ મીર કે એમના દીકરા આમિર મીરને જેટલો પ્રેમ મળે છે. કેમ કે ઓસમાણ મીર કે આમિર મીર ગાય છે ત્યારે એ યાદ નથી રાખતા કે એ મુસલમાન છે. કોઈ યાદ નથી રાખતું. એ જ્યારે સફીન હસન જ્યારે મહીસાગર જિલ્લામાં SP તરીકે કામ કરે છે ત્યારે એ યાદ નથી રાખતા કે એ જન્મથી એક ધર્મની સાથે એક ઓળખ સાથે જન્મ્યા છે ને એ મુસલમાન છે. એ ભૂલી જાય છે. એ માત્ર એટલું જ યાદ રાખે છે કે IPS છે. બિલકુલ એ જ રીતે જે રીતે ઓસમાણ મીર યાદ રાખે છે કે એ ગાયક છે. A.R. રહેમાન માટે પણ એવું જ કહેવાતું હતું. પણ જ્યારે ધાર્મિકતા તમારી અંદર એ પ્રકારનો ડર પેદા કરે કે જે તમને એવું સ્ટેટમેન્ટ આપવા મજબૂર કરે, એ પણ BBCને આપેલા ઇન્ટરવ્યૂમાં, એ પણ એવા પત્રકારની સામે કે જે પત્રકાર મૂળ પાકિસ્તાની છે અને એ તમારો લંડનમાં ઇન્ટરવ્યૂ લઈ રહ્યો છે અને તમે એને કહી રહ્યા છો કે તમને છેલ્લા થોડા વર્ષોથી ને પર્ટિક્યુલરલી 8 વર્ષોથી કામ એટલે નથી મળતું કેમ કે એના કમ્યુનલ સાંપ્રદાયિક કારણો હોઈ શકે છે. 1970માં સાયકોલોજીના પ્રોફેસર રોબર્ટ ક્લેક દ્વારા એક સ્ટડી કરવામાં આવી હતી અને એ સંશોધન કહેતું હતું કે એમણે 2 ગ્રુપ બનાવ્યા. એક ગ્રુપનો સામાન્ય ચહેરો રાખ્યો, બીજા ગ્રુપના મોઢા પર એક ઘાનો નિશાન દોર્યો અને ઘાનો નિશાન કાનથી લઈને મોઢા સુધી હતો અને પછી બધાને કહ્યું કે તમારે બહાર જવાનું છે અને તમારે બધાની સાથે વાત કરવાની છે. એ ગ્રુપ કે જેના મોઢા પર એ ઘાનું નિશાન હતું એ પાછું આવ્યું અને એને જ્યારે પૂછ્યું કે તમારી સાથેનું વર્તન કેવું હતું, તો એમણે કહ્યું કે અમને લોકો જજ કરી રહ્યા હતા, અમારી સાથે ખરાબ વર્તન હતું, અમારી સાથે વાત કરવાનું ટાળતા હતા અને અમને ધુતકારતા હતા. પછી એમને એમના મોઢા બતાવવામાં આવ્યા અરીસામાં
કેમ કે જ્યારે નીકળ્યા ત્યારે મોઇશ્ચરાઇઝરના નામ પર એમના મોઢા પર એક ક્રીમ લગાવી એવું એમને કહેવાયું હતું, પણ એ ક્રીમ નહોતી લગાવી, એ ઘા કાઢી દીધો હતો. સરપ્રાઇઝિંગલી જ્યારે એ લોકો બહાર ગયા ત્યારે બંને ગ્રુપ સરખા જ લાગતા હતા. કોઈના મોઢા પર ઘાના નિશાન નહોતા, પણ એક ગ્રુપ કે જેણે ઘા સાથેનું પોતાનું મોઢું છે તે સમયે અરીસામાં જોયું અને એના મનમાં ધારી લીધું હતું કે લોકો એની સાથે ખરાબ વર્તન જ કરવાના છે, અને એટલે જ એના મોઢા પર ઘાનું નિશાન નહોતું. લોકો એમની સાથે કશું જ ખરાબ વર્તન નહોતા કરી રહ્યા, પણ છતાંય એવું માનતા રહ્યા કે એ પીડિત છે કેમ કે એમના મોઢા પર આ નિશાન છે. અને એટલે જ જ્યારે તમે ધર્મના આધાર પર, જાતિના આધાર પર કે પછી તમારા લિંગના આધાર પર એવું માની લો છો કે તમારી સાથે આ ભેદભાવ થાય છે, ત્યારે અનેક જગ્યાએ અનેક સ્ત્રીઓને એવું લાગે છે કે છોકરી હતી એટલે એની સાથે આવું થયું. કોઈ કહે છે કે આમ હું ચોક્કસ જાતિનો હતો એટલે મારી સાથે ભેદભાવ થયો. કોઈને લાગે છે કે ધર્મના આધાર પર ભેદભાવ થાય છે. પણ જેટલી સમસ્યાઓ એ ભેદભાવો નથી એવું નથી, છે ક્યાંક ઘણી જગ્યાએ થઈ રહ્યા છે. પણ આટલી સફળ વ્યક્તિને પણ જો એવું લાગે છે ને આટલી સફળતા પછી એવું લાગે છે ને આટલા પ્રેમ આપ્યા પછી એવું લાગે છે કે કમ્યુનલ કારણોના કારણે એની સાથે ભેદભાવ થાય છે, તો એ ભેદભાવ એના મનમાં પડેલો છે. અને એના મનની લઘુતા ગ્રંથિમાંથી એ જ્યારે આટલા મહાન સંગીતકાર જ્યારે બહાર નહીં આવે, એ રામાયણનું મ્યુઝિક બનાવી રહ્યા છે ને રામાયણનું મ્યુઝિક એ જ્યારે બનાવી રહ્યા છે તો કોઈએ એ વાતનો વિરોધ નથી કર્યો કે A.R. રહેમાન રામાયણનું મ્યુઝિક બનાવશે તો અમે નહીં સાંભળીએ. કંગના રનૌતે આ વિષય પર સ્ટેટમેન્ટ આપતા કહ્યું કે હું મારી ફિલ્મને લઈને તમને મળી હતી ત્યારે તો તમે સાંભળવાનો પણ ઇનકાર કરી દીધો હતો અને કહ્યું હતું કે હું પ્રોપોગેન્ડાવાળી ફિલ્મનો હિસ્સો નથી બનવા માંગતો. તો એમણે કહ્યું કે મારી સાથે પણ ભેદભાવ થાય છે કેમ કે હું એક સેફ્રોન પાર્ટી સાથે જોડાયેલી છું. જાવેદ અખ્તરે કહ્યું કે હું વર્ષોથી આ ઇન્ડસ્ટ્રીમાં છું, મારી સાથે ક્યારેય આવું નથી થયું. બાકીના લોકોએ સ્ટેટમેન્ટ આપતા કહ્યું કે તમે એ ઇન્ડસ્ટ્રીને કમ્યુનલ હોવાની વાત કરો છો જે ઇન્ડસ્ટ્રીના ત્રણેય સુપરસ્ટાર ખાન છે, આમિર ખાન, શાહરૂખ ખાન ને સલમાન ખાન. તો આ ત્રણેયને વર્ષોથી જે દેશના લોકોએ પ્રેમ આપ્યો છે. પણ જો કે હવે A.R. રહેમાનની આ વાતને હવે એ પોતે પણ એ વાત સાથે કેટલા સહમત છે કે કેમ એ ખબર નથી, પણ જ્યાં સુધી દેશમાં આ પ્રકારના સ્ટેટમેન્ટ આવતા રહેશે ત્યાં સુધી એ વાતાવરણ સર્જાયેલું રહેશે. અને બીજું કે તમે બહારની દુનિયામાં એ સંદેશ આપી રહ્યા છો. જે તે સમયે અટલ બિહારી વાજપેયી અને જાવેદ અખ્તરના જૂના ઇન્ટરવ્યૂમાંથી એક નિષ્કર્ષ બહાર નીકળીને આવ્યો હતો. એ વાત એ ફલિત અને સાબિત કરતી વાત હતી કે દુનિયાનો કોઈ પણ દેશ કે જે ઇસ્લામ બાહુલ દેશ છે એ સેક્યુલર દેશ નથી રહેતો, પણ ભારત એકમાત્ર એવો દેશ કે જ્યાં હિન્દુ બહુમતી છે અને છતાં પણ આ દેશ બિનસાંપ્રદાયિક છે. અને એ જ બતાવે છે કે પીડિત હોવાની માનસિકતામાંથી બહાર નીકળવું પડશે, કેમ કે આ પ્રશ્ન ખરેખર પીડિત હોવું અને પીડિતવાળી માનસિકતા બની જવી એનો વધારે છે. એનાલિસિસમાં અત્યારે બસ આટલું. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, વિડીયોને શેર કરો. નમસ્કાર.